કેમ છો સ્ટુડન્ટ? CAPS ધ લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છે એમલો ટીવાય બીકોમ સેમ 5 બરાબર ને. આ એમલોનું આજે આપણે ભણીશું છેલ્લું ચેપ્ટર બરાબર. યુનિટ 4માં એક જ ચેપ્ટર છે બરાબર. યુનિટ 3 સુધી આપણે કમ્પ્લીટ કરી દીધા છે અને આજે આ એમલોનું છેલ્લું ચેપ્ટર છે ટીવાય બીકોમનું કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ તેનું નામ છે. ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનું ગુજરાતી મિનિંગ થશે કે બૌદ્ધિક સંપદાના અધિકારો બરાબર. તો આ છે શું પહેલાં તો એ સમજી લઈએ. આપણે ચેપ્ટર પર આવતા પહેલાં સમજી લઈએ કે બૌદ્ધિક સંપદા એટલે શું. નામ જ છે એનું બૌદ્ધિક સંપદા, મતલબ કે બુદ્ધિથી ઉત્પન્ન કરેલી સંપદા એટલે મિલકત, સંપત્તિ બરાબર. જેમ કે મકાન, જમીન, કાર, બાઇક, એ બધી કેવી મિલકત કહેવાય? એ બધી આપણી એ પણ પ્રોપર્ટી કહેવાય આપણી બરાબર, જેને આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ અને યુઝ કરી શકીએ. એવી રીતે માણસ જ્યારે પોતાના મગજથી કોઈ પરિશ્રમ કરીને, મહેનત કરીને કોઈ નવી વસ્તુનું જ્યારે સર્જન કરે ને બરાબર, એને બૌદ્ધિક સંપદા કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કહેવાય બરાબર. જેમ કે હું ચોપડી લખું છું તો ચોપડી કેવી રીતે લખું છું? મારું બુદ્ધિનું સર્જન કરીને લખું છું બરાબર. કાં તો કોઈ એન્જિનિયર છું ને એન્જિનિયર મારું ભેજું દોડાવું છું, મગજ દોડાવીને એક મસ્ત મશીન બનાવું છું, મતલબ એક નવા મશીનનું મેં ક્રિએશન કર્યું, સર્જન કર્યું બરાબર. કાં તો હું મારો બિઝનેસ કરું છું, બિઝનેસમાં મારો એક ચિહ્ન બનાવું છું, એવું ચિહ્ન જે કોઈ કંપની પાસે નથી બરાબર. જેમ કે તમે જોઈ શકો છો દરેક કંપનીનું અલગ અલગ છે ને ચિહ્ન હોય. પેપ્સીનું અલગ ચિહ્ન છે, પેલા 3 કલરવાળું, ભૂરો, વચ્ચે સફેદ અને નીચે લાલ બરાબર. મારુતિ સુઝુકી છે તો એનું એક અલગ ચિહ્ન છે. એમેઝોન, તો એમેઝોનનું ચિહ્ન અલગ છે, મતલબ કે એક કંપનીનું જે ચિહ્ન હશે તે બીજી કોઈ કંપની યુઝ કરી શકે નહીં બરાબર. તો આ શું કહેવાય? તો આ પણ એક બુદ્ધિથી એવું બનાવ્યું ચિહ્ન, એક પ્રોપર્ટી કહેવાય. કંપનીની એને પ્રોપર્ટી કહેવાય ને કોઈ બી વસ્તુ, કોઈ બી કંપની એને યુઝ કરી શકે નહીં બરાબર. તો આ જે બધી કહેવાય ને એ બૌદ્ધિક સંપત્તિ કહેવાય બરાબર. જેમ કે મેં કોઈ ફિલ્મ બનાવી, મેં કોઈ સોંગ લખ્યું, તો મેં જે સોંગ લખ્યું છે એ ખાલી હું વાપરી શકું, એને બીજો કોઈ વ્યક્તિ વાપરી શકે નહીં. કેમ? કેમ કે મારી બૌદ્ધિક સંપત્તિ છે. મેં બુદ્ધિથી વિચાર્યું, રાત દિવસ વિચારીને સોંગ લખ્યું બરાબર. એ સોંગ હવે ટીવી પર આવ્યું તો એને કોઈ ચોરી કરી શકે નહીં બરાબર. તો એ જે મને હક મળે ને એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ કહેવાય. એ મને એનો હક મળે, મતલબ કે જે બી સર્જન થાય માણસની બુદ્ધિથી, દિમાગથી જે બી સર્જન થાય બરાબર, એનો જે હક મળે એને સાચવવાનો, તો એ હકને કહેવાશે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ બરાબર. તો એને કહેવાય બૌદ્ધિક સંપદા. એમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે બરાબર. એમાં તમે ટ્રેડમાર્કનું નામ સાંભળ્યું હશે. કોપીરાઇટનું નામ તો તમે બહુ સાંભળ્યું હશે બરાબર. કોપીરાઇટ એટલે નહીં, અમુક યુટ્યુબના તમે વિડીયો જુઓ તો સબ્જેક્ટ ટુ કોપીરાઇટ હોય. એનો મતલબ શું થાય કે તમે યુટ્યુબનો કોઈ વિડીયો બનાવશો તમારો બરાબર, એમાં કોઈ સોંગ તમે યુઝ ના કરી શકો. જેમ મતલબ કે મેં કોઈ સોંગ બનાવ્યું બરાબર, દિવસ રાત મહેનત કરીને હું કોઈ સોંગ બનાવું છું, તો એ સોંગ ઉપર ખાલી મારો અધિકાર છે બરાબર. કેમ કે જો આવો કોઈ નિયમ હોત જ ના ને તો લોકો શું કરતા? એકબીજાનું સોંગ કોપી કરી લેતા અને પોતાના નામે વેચી મારતા બરાબર. મેં કોઈ બુક લખી બરાબર, તો મેં કોઈ બુક લખી, એ બુક કોઈ ચોરી જતે ને એની પર પોતાનું કવર અલગથી ચીપકાઈ દેતા અને બુક વેચી મારતા અને પોતે પૈસા કમાઈ લેતા બરાબર. મશીનમાં બી એવું થાય, કોઈ એન્જિનિયર, મેકેનિકલ એન્જિનિયર છે અને બહુ મહેનત કરીને એક કારનું મોડલ બનાવ્યું બરાબર, તો કોઈ કંપની એ કારનું મોડલ ચોરી જતે અને પોતાની કંપનીના નામે કાર વેચી મારતા. એટલા માટે આ જે બૌદ્ધિક સંપત્તિ છે એનું રક્ષણ કરવા માટે ભારતમાં કાયદો બનાવ્યો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે બરાબર. ને WIPO નામની સંસ્થા છે, વિશ્વની સંસ્થા છે, જે દુનિયાના દરેક આવું જે બૌદ્ધિક સર્જન થાય છે ને એનું રક્ષણ કરે છે બરાબર. તો આ એક ઉપર મોટા મોટી તમને ખ્યાલ આપ્યો કે બૌદ્ધિક સંપદા કોને કહેવાય બરાબર. તો હવે આપણે આવીએ ડિટેલમાં જોઈએ કે બૌદ્ધિક સંપદા કોને કહેવાય બરાબર. તો પહેલો સવાલ જોઈએ આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનો કે ભારતમાં બૌદ્ધિક સંપદાના અધિકારો બરાબર. તો ભારતીય પ્રદેશમાં બૌદ્ધિક સંપદા અધિકારોના રક્ષણ માટે ભારતે બંધારણીય, વહીવટી અને ન્યાય ક્ષેત્રની રૂપરેખાના નિર્માણને વ્યાખ્યાયિત કરેલ છે. આ તો બેકગ્રાઉન્ડ છે, પ્રસ્તાવના છે બરાબર, સવાલનો ભાગ નથી એટલો બધો. તે કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, ઔદ્યોગિક ડિઝાઇન, આ જે 4 વસ્તુ કહેવાય ને એને બૌદ્ધિક સંપદા કહેવાય. કોપીરાઇટ કહેવાય, પેટન્ટ, ટ્રેડમાર્ક અને ઔદ્યોગિક ડિઝાઇન વગેરે બૌદ્ધિક સંપદા હકોના સંદર્ભે રક્ષણ પૂરું પાડે છે. આ જે કાયદાઓ બનાવેલા છે તે જે લોકોની રચના કરશે એ લોકોની જે રચના છે એમને શું આપશે? રક્ષણ પૂરું પાડશે બરાબર. બૌદ્ધિક સંપદા હકોનું રક્ષણ અને સંચાલન અનિવાર્ય છે, કારણ કે ભારતમાં પોતાના ધંધાની હાજરી સ્થાપિત કરવા ઈચ્છતા કોઈપણ ધંધા કે વ્યવસાય માટેનું તો પ્રથમ પગથિયું છે બરાબર. એ પહેલું પગથિયું જ કહેવાય. કેમ કે આપણે કંપની સ્ટાર્ટ કરીએ તો કંપનીનો પહેલાં તો શું બનાવીએ? નામ બરાબર. આપણે કંપનીનું નામ લખીએ, એનો લોગો આવે, ડિઝાઇન આવે, એનો લોગોની એક ડિઝાઇન આવે બરાબર. એ જ કોઈ ચોરી જાય તો પછી આપણું તો કોઈ અસ્તિત્વ જ ના હોય. આપણી કંપનીનું અસ્તિત્વ શું છે? તો કે આપણું નામ છે ને આપણો લોગો છે. કોઈ જગ્યાએ કંપનીનો લોગો જોઈને તમે સમજી જશો કે કઈ કંપની છે. કોઈ કાર આવે ને, કાર ઉપર ખાલી ડિઝાઇન હોય ને પાછળ, તો તમને ખબર પડી જાય કઈ કંપનીની ગાડી છે, મતલબ કે આટલું મહત્વ છે એનું બરાબર. એને કોઈ કોપી કરી શકે નહીં. તો આ જે હકો મળે છે,
આ જે લોગો હોય, જે નામ હોય, બરાબર, એનો જે માલિક હોય ને એ લોકોને આ હક આપે છે કે તમને આ વાપરવાનો હક છે ને તમારી હાજરી છે આ, કે તમારા નામની કંપની છે, બરાબર. અને તેનો વ્યવસાય સંપત્તિ વૃદ્ધિ વ્યૂહરચનાના મહત્વનો અંગ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર. તો ભારતમાં વિવિધ પ્રકારની બૌદ્ધિક સંપત્તિ છે, તે દરેક અલગ કાયદા હેઠળ સુરક્ષિત છે. જોઈએ, પહેલું છે કોપીરાઇટ એક્ટ 1957. કોપીરાઇટ એક્ટ, તો કોપીરાઇટ એક્ટ 1957 ભારતમાં કોપીરાઇટ કાયદાના વિષયને સંચાલિત કરે છે. કયા વિષય? કોપીરાઇટ. કોઈ વસ્તુની કોપી કરી શકાય નહીં. એ સ્પેશિયલી કોપીરાઇટ શાની માટે હોય? તો કે કોઈ સાહિત્ય હોય, કોઈ બુક લખેલી હોય, કોઈ સોંગ હોય, કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય, બરાબર. મેં કોઈ ગેમ બનાવી એન્ડ્રોઈડની, તો એ ગેમને હક મારો છે, મારું નામ બોલાશે એની પાછળ. પણ કાલે કોઈ ગેમ ચોરી જાય છે ને પોતાના નામે ગેમ માર્કેટમાં લોન્ચ કરે ને વેચી મારે છે, તો મને તો બહુ નુકસાન જશે. એટલા માટે એને રક્ષણ આપવા માટે કયો ધારો લાગુ પડશે? એમાં કોપીરાઇટ એક્ટ લાગુ પડશે, બરાબર. કોપીરાઇટ એક્ટ 1957 એ સ્વતંત્ર ભારતનો પ્રથમ કોપીરાઇટ કાયદો હતો. કોપીરાઇટ એક્ટ 1957 ભારત જ્યારે આઝાદ થયું તેનો પ્રથમ કાયદો હતો. અને 1957થી આ કાયદામાં 6 વખત સુધારા કરવામાં આવ્યા છે, બરાબર. તાજેતરમાં લેટેસ્ટમાં સુધારો જોવા જઈએ તો 2012માં આમાં સુધારો કરવામાં આવ્યો હતો. આમાં તો કોપીરાઇટ અધિનિયમ 2012 દ્વારા આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, બરાબર. આમાં ઘણી બધી જોગવાઈઓનો છે ને સમાવેશ કોપીરાઇટ એક્ટમાં કરવામાં આવેલો. આમાં તો કોપીરાઇટનો કાયદાનો હેતુ શું છે? તો કે સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં નકલ કે ચોરી અટકાવીને કલાકારોને કે લેખકોને છે ને રક્ષણ આપવાનું છે. મેં આપણે ડિસ્કસ કર્યું એ રીતે, બરાબર. બોલિવૂડમાં કોઈ સિંગર હોય તે પોતાનું સોંગ બનાવે, લિરિક્સ બનાવે, એના કોઈ લેખક હોય, ઓથર હોય, પોતાની બુક બનાવે, પોએમ બનાવે, બરાબર. તો એ લોકોને એની પર હક મળે. એ બીજું કોઈ પણ એને યુઝ કરી શકે નહીં, બરાબર. કોઈ જેમ કે બહુ સારી ચોપડી હોય, કોઈ લેખકની, બહુ મોટા લેખકની ચોપડી હોય, બરાબર. એ લેખકની ચોપડી લાવું છું ને વાંચી લઉં છું, પછી એની કોપી કરી લઉં છું, ઝેરોક્સ કરી લઉં છું, એનું પૂઠું ખાલી બદલી નાખું છું. એ ચોપડી પર જે લેખકનું નામ હોય એની જગ્યાએ મારું નામ નાખી દઉં, તો એ ચાલશે? નહીં ચાલે. તાત્કાલિક જે લેખક છે મારી પર કેસ કરી દેશે. કેમ? તો કે એને રક્ષણ મળેલું છે કોપીરાઇટ એક્ટ, કે એ પુસ્તકની કોઈ કોપી કરી શકે નહીં, એટલા માટે. તેમજ તેમના હકોના રક્ષણ દ્વારા એક હકારાત્મક અભિગમ ઉદ્ભવે છે, બરાબર. કોપીરાઇટના કાયદા દ્વારા ઉદ્ભવતો જે હક, કોપીરાઇટનો જે કાયદો છે એનાથી જે હક મળે છે એ વૈધાનિક હક ગણાય છે, બરાબર. સેકન્ડ નંબરનો હક આવશે, સેકન્ડ નંબરનો કાયદો આવશે ટ્રેડમાર્ક એક્ટ 1999. એનો મતલબ થાય વેપાર ચિહ્નોનો કાયદો. ટ્રેડમાર્ક એક્ટમાં શું આવે? તો કે વેપારી ચિહ્નો, અલગ અલગ કંપનીના અલગ અલગ છે ને ચિહ્નો આવે. જોજો, આપણે ડિસ્કસ કરીએ પેપ્સી, કોકા કોલા, બરાબર, સેમસંગ, દરેક કંપનીના અલગ અલગ ચિહ્ન. રિલાયન્સનો અલગ સિમ્બોલ જ આવે, જોઈને જ ખબર પડી જાય રિલાયન્સનું છે, બરાબર. એ રીતે કારમાં BMW, ઓડી, 4 બંગડી દેખાય એટલે ખબર પડી જાય ઓડી. બીજી કોઈ કારની કંપની યુઝ કરી શકે? ના કરી શકે, બરાબર. પાર્લેજી, કોઈ પણ બ્રિટાનિયા, કોઈ પણ કંપની હોય તેનું પોતાનું અલગ છે ને ચિહ્ન હોય, એ ચિહ્નને રજીસ્ટર કરાવવું પડે, એને કહેવાય ટ્રેડમાર્ક એક્ટ. એ ચિહ્નનો બીજી કોઈ કંપની યુઝ કરી શકે નહીં, કેમ કે ટ્રેડમાર્ક એક્ટમાં તેને હક મળેલો છે, બરાબર, એને રક્ષણ મળેલું છે. તો ભારતમાં ટ્રેડમાર્ક એક્ટ એ વિશિષ્ટ કાયદો છે. ટ્રેડમાર્ક એક્ટ એક મિલકત કહેવાય. વેપાર ચિહ્નોના હકોનું સ્વરૂપ, આવા હકો મેળવવાની રીત, હકોનું હસ્તાંતર, ભંગના ઉપાયો વગેરે નક્કી કરવાનો આ કાયદાનો ઉદ્દેશ છે. ટ્રેડમાર્ક એક્ટ જે બનાવ્યો છે તેનો ઉદ્દેશ્ય શું છે? તો પહેલું છે કે વેપારી ચિહ્નોના હકનું સ્વરૂપ, કયા પ્રકારના હકો મળશે એ જોશે. આવા હકો મેળવવાની રીત, જો તમારે કોઈ કંપની નવી ચાલુ કરી છે તો તમને એનું ચિહ્ન મેળવવું છે તો એને કઈ રીતે મેળવી શકો, એની માટે કયું ફોર્મ ભરવું પડે, બધું બતાવ્યું છે. હકોનું હસ્તાંતર, આ ચિહ્ન કોઈ બીજી કંપનીને પણ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, તો એની બી અંદર પ્રોસિજર આપી છે. ભંગના ઉપાયો, જો કોઈ એવું ભંગ કરી નાખે આ કરાર, આવો કોઈ ટ્રેડમાર્ક એક્ટનો ભંગ કરે તો એનો ઉપાયો શું છે એની અંદર વાત કરવામાં આવી છે, વગેરે નક્કી કર્યું છે, બરાબર. આ કાયદો જે છે ને તે વેપાર ચિહ્નને તેના દુરુપયોગ અને કપટ સામે રક્ષણ આપે છે અને આ પ્રકારની મિલકતને લઈને ઉદ્ભવતી મૂંઝવણને દૂર કરે છે. અમુક ટાઈમે આપણને મૂંઝવણ થાય, કન્ફ્યુઝન થાય. જો બે કંપનીના ચિહ્નો એક સરખા દેખાતા હોય તો આપણને કન્ફ્યુઝન થાય કે આ કઈ કંપની છે, બરાબર. તો એ કન્ફ્યુઝનને દૂર કરવા માટે ટ્રેડમાર્ક એક્ટ આપણને મદદ કરે છે, બરાબર. એક કંપની એક ચિહ્ન વાપરી શકે, બરાબર, કાં તો પછી બીજી કંપનીને ટ્રાન્સફર કરી શકે. મતલબ કે કોઈ પોતાની મરજીથી પેલાનું ચિહ્ન ચોરી શકે નહીં, બરાબર. વિસ્તૃત રીતે જોવા જઈએ તો ટ્રેડમાર્ક એક્ટ 1999નો કાયદો છે એ ભારતમાં આ પ્રકારની મિલકતની નોંધણી, નિયમન અને રક્ષણ માટે નિયમનો કે જોગવાઈનો શું કરે છે? પ્રબંધ કરે છે, બરાબર. તો ભારતમાં વર્ષ 2010માં ટ્રેડમાર્ક એક્ટના સુધારાથી આ કાયદો ભારતમાં ટ્રેડમાર્કના હકોના રક્ષણ સંદર્ભે મજબૂત કાયદો બને છે. 1999માં કાયદો બહાર પાડેલો સરકારે, પછી 2010માં કાયદામાં એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, મતલબ કે એમાં સુધારો કરવામાં આવ્યો, બરાબર. તો આપણે બે કાયદા જોયા. પહેલો જોયો કોપીરાઇટ એક્ટ, પછી જોયો ટ્રેડમાર્ક એક્ટ, બરાબર. પછી આવશે પેટન્ટ
પેટન્ટ એક્ટ. તો પેટન્ટ એટલે શું? તો કે ભારતમાં પેટન્ટનો કાયદો લગભગ 150 વર્ષથી પણ જૂનો એક્ટ છે. પેટન્ટ એટલે શું? કોપીરાઇટ શામાં મળે? તો કે કલામાં. લખવાનું સાહિત્ય હોય, કવિતા લખો, કોઈ સોંગ લખો, ગાવાનું એ હોય, મતલબ કોઈ બી કલા હોય ને એમાં કોપીરાઇટ મળે. ટ્રેડમાર્ક શામાં મળે? તો કે બિઝનેસમાં. બિઝનેસમાં કંપનીઓ જે પેલા ચિહ્ન યુઝ કરે એ ટ્રેડમાર્ક કહેવાય. નામ જ છે ટ્રેડ એટલે વેપાર ને માર્ક એટલે ચિહ્ન, વેપારી ચિહ્નો. પેટન્ટ શામાં મળે? તો પેટન્ટ એટલે એવી વસ્તુ મળે જેમાં વૈજ્ઞાનિક વસ્તુ તમે કોઈ બનાવી હોય. જેમ કે મેં ઘરે બહુ મોટો, હું વૈજ્ઞાનિક છું ને ઘેર મેં રિસર્ચ કરીને એક જબરજસ્ત બાઇક બનાવી જે પાણીથી ચાલે છે, બરાબર. હવે આ બાઇક પર મારો હક કહેવાય કેમ કે મેં એને બનાવી છે. પણ જો હું પેટન્ટ એક્ટનો યુઝ ના કરું તો કોઈ બી માણસ મારી બાઇકનું જે બ્લુ પ્રિન્ટ આવે ને ફોર્મ્યુલા એ ચોરી જાય ને એ જાતે બાઇક બનાવી દે ને એના નામે વેચી મારે. મતલબ કે મને નુકસાન જાય યાર, કે તો મેં મહિના વર્ષોથી મહેનત કરી હોય, બાઇક બનાવી આવી ને બીજો કોઈ ચોરી જાય તો કેટલું દુઃખ થાય. એટલા માટે સર આ કાયદો બનાવે છે પેટન્ટ એક્ટ. તો આવી જે એન્જિનિયરિંગની વસ્તુ હોય, ઉત્પાદન મેન્યુફેક્ચરિંગ જે હોય એ કયા અંડર આવશે? પેટન્ટની અંદર આવશે. તો ભારતમાં પેટન્ટનો કાયદો છે ને 150 વર્ષથી પણ જૂનો છે. પેટન્ટ સંબંધિત ભારતનો પ્રથમ કાયદો છે ને 1856નો અધિનિયમ 6 એક્ટ 6 હતો, બરાબર. 1856નો અધિનિયમ, અંગ્રેજો જ્યારે હતા ત્યારે કાયદો બનેલો પહેલાં તો. આ કાયદાને એક્ટ 9 1857 દ્વારા રદ કરી દીધો ને આ સંદર્ભે વિશિષ્ટ અધિકારોને મંજૂર કરતો નવો કાયદો 1859માં ઘડવામાં આવ્યો હતો, બરાબર. આ બધી થિયરિકલ વાતો છે, આ તો તમારે ગોખવી પડશે, આનું કોઈ લોજિક છે નહીં. લોજિક હોય તો આપણે સમજાઈ શકીએ, આ તો ગોખણ પટ્ટી કરવી પડશે, બરાબર. તો ભારતમાં પેટન્ટ એક્ટ અત્યારે કયો છે? 1970નો કાયદો છે. અત્યારે જે ભારતમાં પેટન્ટ એક્ટ ચાલે છે 1970નો છે. આ કાયદાનો અમલ 20 એપ્રિલ 1972ના રોજથી સમગ્ર ભારતમાં કરવામાં આવ્યો હતો. આ કાયદો આખા ભારતમાં લાગુ પડે છે. ચાહે તમે કોઈ વસ્તુ જમ્મુ કાશ્મીરમાં બનાવો કે ચેન્નાઈમાં બનાવો, હૈદરાબાદમાં બનાવો કે આસામમાં બનાવો, આખા ભારતમાં આ કાયદો લાગુ પડશે. પેટન્ટ એક્ટ 1970માં વખતો વખત સુધારાઓ કરવામાં આવેલ છે. 1999માં કર્યો, 2002માં, 2005માં, 2016 ને 2017માં આ કાયદામાં છે ને સુધારા કરવામાં આવ્યા છે, બરાબર. સરકાર છે ને કાયદાને અપડેટ કર્યા કરે. મોબાઈલમાં એન્ડ્રોઈડ ફોન જે હોય તે કે અપડેટ થાય, નવા નવા ફીચર આવે, નવી સિક્યોરિટી મળે તમને. એ રીતે કાયદાઓ પણ અપડેટ વારે ઘડી અપડેટ કરવા પડે, જેનાથી એમાં નવી જોગવાઈઓ ઉમેરી શકાય ને જે જૂની ફાલતુ જોગવાઈઓ છે ને એને કેન્સલ કરી શકાય, બરાબર. પેટન્ટ આપવાનો ઉદ્દેશ નવી ઔદ્યોગિક પ્રક્રિયાને ઉત્તેજન આપવાનો છે. કોઈ નવી ઔદ્યોગિક પ્રક્રિયા મતલબ ઇન્ડસ્ટ્રીયલ, કોઈ માણસ નવી કોઈ વસ્તુ બનાવે છે, નવી પ્રક્રિયા બનાવે છે, નવું કોઈ એન્જિનિયરિંગનું કોઈ મતલબ કે કોઈ સામાન એવો બનાવે છે, એનાથી શું થાય? વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે. તો એનો આ હેતુ છે અને ઔદ્યોગિક વિકાસ સાધવાનો છે, બરાબર. પેટન્ટ હોલ્ડરના સંશોધનને આ કાયદો વિશિષ્ટ અધિકાર આપે છે. પેટન્ટની મુદ્દત અરજી કરવામાં આવેલ તારીખથી 20 વર્ષની રાખવામાં આવી છે, બરાબર. જેમ કે મેં અત્યારે કોઈ બાઇક બનાવી જે અત્યારે લગી દુનિયામાં કોઈ બનાવી નથી, બરાબર. પછી મારે એની શું લેવી પડે? પેટન્ટ લેવી પડે. પેટન્ટ એકવાર મને મળી જાય, પેટન્ટ એટલે હક મળે મને, એક પ્રકારનું લાયસન્સ, કે બાઇક મારી છે, મારા નામ પર રજીસ્ટર થયેલી છે, એ બાઇકનો કોઈ યુઝ કરી શકે નહીં, કાં તો એની કોપી પણ મારી શકે નહીં. તો મારે એની અરજી કરવી પડે, પછી મને એ લોકો લાયસન્સ આપે, બરાબર. તો જે તારીખથી અરજી કરી છે એ તારીખથી 20 વર્ષ સુધી મને શું મળે? એનું પ્રોટેક્શન મળે. મતલબ 20 તારીખ સુધીનું 20 વર્ષ સુધી મને લાયસન્સ મળે એનું, બરાબર. પછી મારે એને રિન્યૂ કરાવવું પડે. તો 20 વર્ષ સુધી સંશોધક જેને સંશોધન કર્યું છે પોતાના સંશોધનનો ઔદ્યોગિક અને વેપારી લાભ મેળવવાના હેતુથી ઉપયોગ કરી શકે. મતલબ 20 વર્ષ સુધી એ બાઇકની હું કંપની બી નાખી શકું, એ બાઇક હું વેચી શકું ને એમાંથી પૈસા કમાઈ શકું. બીજું કોઈ એ બાઇકથી પૈસા કમાઈ શકે નહીં. આ એક પેટન્ટનો હેતુ છે, બરાબર. તો જો કોઈ વ્યક્તિ એ પેટન્ટ માટે હકદાર વ્યક્તિના હકોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે પેટન્ટ મેળવેલ હોય તો તે પેટન્ટ અંગેના અધિકારો રદ કરી શકાય છે, બરાબર. મેં કોઈ બાઇક બનાવી છે ને મેં પેટન્ટ લીધું છે, કાલ ઉઠીને કોઈ વ્યક્તિ આવે છે ને કોપી મારે છે ને એ બી પેટન્ટ લેશે, એનો મતલબ કે એને ગેરકાયદેસર મારો જે હક હતો એનું ઉલ્લંઘન કરી નાખ્યું ને એને જાતે પેટન્ટ લઈ લીધું, બરાબર. તો એના અધિકારો શું કરી શકાય છે? રદ કરી શકાય છે. એની પછી આવશે ડિઝાઇન એક્ટ 2000. ડિઝાઇન એક્ટ 2000 તો આમાં આવશે કે ભારતમાં સૌપ્રથમ ડિઝાઇન એક્ટ 1911 ઘડવામાં આવ્યો હતો. બહુ જૂનો કાયદો હતો. ભારતમાં સૌપ્રથમવાર ડિઝાઇન એક્ટ 1911માં બનાવવામાં આવેલો. આ કાયદો બ્રિટિશ સંસદે પસાર કરેલો હતો, બરાબર. ત્યારબાદ ભારતમાં અને વિશ્વમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે ડિઝાઇન ક્ષેત્રે પ્રગતિ થઈ અને તેથી નોંધપાત્ર ડિઝાઇનની સંખ્યા પણ વધી ગઈ. પહેલાં એટલી બધી ટેકનોલોજી હતી નહીં, ધીમે ધીમે ટેકનોલોજી વધવા લાગી, એમ ડિઝાઇન ક્ષેત્રે પણ પ્રગતિ કરવામાં આવી, બરાબર. તેથી નોંધાયેલ ડિઝાઇન્સને અસરકારક રક્ષણ પૂરું પાડવાના હેતુથી 1911નો કાયદો રદ કરીને નવો ખરડો બિલ ભારતની સંસદમાં મૂકવામાં આવ્યો. 1911નો જે ડિઝાઇનનો કાયદો બનાવેલો એ જૂનો હતો, એમાં જોગવાઈ થોડી પુરાણી હતી, બરાબર. બાબા આદમના જમાનાની જોગવાઈઓ હતી. તો એ દૂર કરવા માટે નવો કાયદો પછી પસાર કરવામાં આવ્યો. સંસદના બંને ગૃહોમાં જરૂરી બહુમતી સાથે આ ખરડો પસાર થયો અને રાષ્ટ્રપતિની અનુમતિ પ્રાપ્ત થતાં આ કાયદો બની ગયો,
બરાબર, જે ડિઝાઇન્સ એક્ટ 2000 તરીકે ઓળખાય છે. ડિઝાઇન્સ એક્ટ એટલે શું આવે તો વેપારી જે ડિઝાઇન આવે ને ડિઝાઇન્સ, બરાબર, જેમ કે બિઝનેસમાં ડિઝાઇનનું બહુ મહત્વ હોય. મારે કોઈ નવું મશીન બનાવ્યું મેં મારી કંપનીમાં, બરાબર, તેની ડિઝાઇન તૈયાર કરી, એ ડિઝાઇન ઉપર મારો હક છે. એ ડિઝાઇનનું કાગળ જો કોઈ ચોરી જાય તો શું થાય? એનો તો તૈયાર માલ મળી ગયો, એ એની પરથી તૈયાર ડિઝાઇન બનાવી શકે, એની પરથી એનું મશીન બનાવી શકે. મતલબ મારો જે હક હતો એ જતો રહ્યો, બરાબર. તો એ હકને રક્ષણ પૂરું પાડવાના હેતુથી આ કાયદો બનાવવામાં આવ્યો છે, ડિઝાઇન્સ એક્ટ. આ કાયદોનો અમલ 11 મે 2001ના રોજ કરવામાં આવ્યો હતો, બરાબર. હાલમાં નોંધેલ ડિઝાઇન્સનો નોંધણીનો સમયગાળો 10 વર્ષનો છે, ને આ સમયગાળો 5 વર્ષ લંબાવવા જોગવાઈ કરવામાં આવેલ છે. અત્યારે મેં કોઈ ડિઝાઇન બનાવી, કોઈ મશીનની, કોઈ જબરદસ્ત મશીન મેં બનાવ્યું છે અને મેં ડિઝાઇન બનાવી, બરાબર. તો એ ડિઝાઇનમાં મારે પહેલાં તો એની અરજી કરવી પડે. ડિઝાઇન એક્ટ 2000માં એને રજિસ્ટ્રેશન કરાવવું પડે, મારે અરજી કરવી પડે, પછી એ ડિઝાઇન છે નોંધાઈ જાય. મતલબ કે એ ડિઝાઇન રજિસ્ટર્ડ થઈ જાય, એમાં મારું નામ આવી જાય, પછી એ ડિઝાઇનને કોઈ યુઝ કરી શકે નહીં. પણ જો મારી ડિઝાઇન ના નોંધાવું, રજિસ્ટર ના કરાવું, તેનો કોઈ બી આલતુ ફાલતુ માણસ યુઝ કરી શકે ને પછી કાલ ઉઠીને કહી શકે ભાઈ આ તો મારી ડિઝાઇન છે, બરાબર. એટલે આ જે બધી ડિઝાઇન બનાવે છે બિઝનેસમાં, બરાબર, એ બધી ડિઝાઇન્સને નોંધાવી જરૂરી છે આમાં. તો ડિઝાઇન્સ એક્ટ 2000 શીર્ષક વિસ્તાર આખા ભારતમાં આ બી નિયમ લાગુ પડશે, અને એનો સમયગાળો 10 વર્ષનો છે, પણ 5 વર્ષ લંબા જોગવાઈ એમાં કરેલી છે, બરાબર. એની પછી આવશે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ઓફ ગુડ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999, બરાબર. જિયોગ્રાફિકલ એટલે ભૌગોલિક, ને ઇન્ડિકેશન્સ એટલે સંકેતો, બરાબર. અમુક આ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે શું કે અમુક વસ્તુ એવી આવે ને કે અમુક જગ્યાની ખાસ સ્પેશિયાલિટી હોય, એને આ રજિસ્ટર કરવામાં આવે ને રક્ષણ મળે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી એવી વસ્તુઓ છે, જેમ કે પાટણના પટોળા. તો પાટણના પટોળાને છે ને આ કાયદો જે છે ને જીઆઈ એક્ટ, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશનમાં એને રક્ષણ પૂરું મળેલું છે. મતલબ કે એ પાટણના જે પટોળા છે એને એકવાર આમાં નોંધણી મળી જાય, બરાબર, અને માન્યતા મળી જાય ને પછી સરકાર એના વિકાસ માટે બહુ પગલાં લેશે. સરકાર એને ખાસ મહત્વ આપશે અને એના વિકાસ માટે શું કરશે? પગલાં લેશે. એવી રીતે બીજી ઘણી બધી વસ્તુ નોંધાયેલી છે, જેમ કે આપણે ગુજરાતમાં ગીરની કેસર કેરીને પણ આ જીઆઈ મળેલું છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન મળેલું છે. મતલબ કે એની મહત્વ વધી ગયું. હવે સરકાર એની પર વધારે ધ્યાન આપશે, એના ઉત્પાદન પર અને ફોરેનમાં એક્સપોર્ટ કરવા પર પણ એનું ધ્યાન આપશે. એવી ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. દર મહિને કંઈ ને કંઈ નવી વસ્તુઓને આ જે ટેગ છે ને જીઆઈ ટેગ એ મળતો રહે છે, બરાબર છે. એવી જેમ કે હૈદરાબાદની બિરયાની હલીમ, એને પણ જીઆઈ ટેગ મળેલો છે, બરાબર. એવી ઘણી બધી વસ્તુઓ છે. તો આ કાયદો જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ ઓફ ગુડ એક્ટ 1999 તરીકે ઓળખાય છે. આ કાયદો એગ્રીકલ્ચર ગુડ્સ, ખેતીની જે વસ્તુઓ આવે તે, નેચરલ ગુડ્સ, જે કુદરતી વસ્તુ આવે તે, હેન્ડીક્રાફ્ટ એટલે હાથ વણાટ ઉદ્યોગથી જે વસ્તુ બનાવાઈ હોય એને હેન્ડીક્રાફ્ટ કહેવાય, વગેરેને લગતા અધિકારોનું ભારતમાં રક્ષણ કરે છે. આ કાયદો આ પ્રકારના માલના ઉત્પાદકોના હિતનું રક્ષણ કરવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. જે વસ્તુને જીઆઈ ટેગ મળેલો હોય, મતલબ કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, એનું જે લોકો ઉત્પાદન કરતા હોય તે લોકોને આ રક્ષણ પૂરું પાડશે, બરાબર. તો આ એક છેલ્લો કાયદો. તો હવે જોઈએ બીજું. ભારત હાલમાં વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થાનું સભ્ય રાષ્ટ્ર છે. આખા દુનિયામાં જ્યાં આપણા જે શું કહેવાય બૌદ્ધિક સંપદા કહેવાય, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, બરાબર, જેમ કે ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ ને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, તો આનું જે બધું આખા વર્લ્ડમાં સંચાલન કોણ કરે? તો આ સંસ્થા છે, બરાબર. આ સંસ્થાનું નામ છે WIPO છે ને, જો WIPO, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, ગુજરાતીમાં જેને કહેવામાં આવે તો કે વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થાન. તો ભારત આ સંસ્થાનું સભ્ય છે. વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થાન એટલે કે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન, યુનો, આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદાના અધિકારોની વિવિધ સમજૂતીઓનો સમન્વય કરતી વિશિષ્ટ સંસ્થા છે. સ્ટોકહોમમાં, કયા દેશમાં? સ્ટોકહોમ રાજ્ય છે, શહેર છે, સ્ટોકહોમ. 14 જુલાઈ 1967ના દિવસે સંમેલન મળેલું, એમાં વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થાનની સ્થાપના કરવામાં આવેલી. 14 જુલાઈ 1967 આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી. તો આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે સમગ્ર વિશ્વમાં બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરશે. લોકો આખા વર્લ્ડમાં જે બૌદ્ધિક સંપત્તિ છે, બરાબર, એનું રક્ષણ કરશે અને વિવિધ આંતરરાષ્ટ્રીય મંડળો વચ્ચે વહીવટી સરકાર રાખવાનો છે. તો ભારત હાલમાં નીચેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને સંધિઓનું સભ્ય રાષ્ટ્ર છે. ભારત કઈ સંસ્થાઓનું સભ્ય છે એની વાત કરવામાં આવી છે. પહેલું છે વિશ્વ વેપાર સંગઠન, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જે આખા વર્લ્ડમાં જે વેપાર થાય છે બે દેશો વચ્ચે, એક દેશથી બીજા દેશ વચ્ચે, એનું સંચાલન બધું કોણ કરે છે? WTO કરે છે. બીજું
વિશ્વ બૌદ્ધિક સંપત્તિ સંસ્થાન WIPO વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન ભારત એનું પણ સભ્ય છે. પેરિસ કન્વેન્શન ફોર પ્રોટેક્શન ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોપર્ટી એનું પણ એ છે સભ્ય છે. પેટન્ટ સહકાર સંધિ, બુડાપેસ્ટ સંધિ ને ટ્રીપ્સ એગ્રીમેન્ટ. ટ્રીપ્સ કરાર, ટ્રીપ્સનું આખું નામ છે ટ્રીપ્સ એગ્રીમેન્ટ મીન્સ એન એગ્રીમેન્ટ ઓન ટ્રેડ રિલેટેડ એસ્પેક્ટ્સ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ. આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એને લગતો જ એક સંસ્થા છે ટ્રીપ્સ કરાર કરેલા છે, તો ભારત એનું પણ સભ્ય છે. તો ટ્રીપ્સ કરાર એટલે શું નીચે જ આપેલું છે, બરાબર. એ સવાલ બી આપણે જોઈ લઈએ સાથે, બહુ નાનો ટોપિક છે. ટ્રીપ્સ એગ્રીમેન્ટ. તો ટ્રીપ્સ કરાર એટલે શું? તો ટ્રીપ્સ કરારે બૌદ્ધિક સંપત્તિના અધિકારોનું અસરકારક રક્ષણ થાય અને પર્યાપ્ત રક્ષણ થાય. બૌદ્ધિક સંપત્તિના અધિકારોના રક્ષણના અમલની પ્રક્રિયા યોગ્ય વેપારને અવરોધે નહીં તે માટેની એક સમજૂતી, એક કરાર બધા દેશોએ ભેગા થઈને એક કરાર કરેલો છે અને ટ્રીપ્સ કહેવાય છે, બરાબર. એનાથી શું થશે કે જે બૌદ્ધિક સંપત્તિ છે, જે દરેક દેશમાં જે લોકો પોતાની મહેનતથી, પોતાના મગજથી જે સર્જન કરે વસ્તુઓનું, કલાનું, જેનું પણ, તેને રક્ષણ આપવાના હેતુથી આ કરાર કરવામાં આવ્યો છે. આ જે કરાર છે ને તે 7 વિભાગમાં વહેંચાયેલો છે, બરાબર. એમાં 73 મતલબ કે 73 આર્ટિકલ્સ મતલબ કલમો છે એમાં. ટ્રીપ્સ કરાર એ વ્યાપક કરાર છે જે બૌદ્ધિક સંપદા અધિકારો જેવા કે ટેકનોલોજી, પ્રોપર્ટી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ વગેરેના અધિકારોના રક્ષણ માટેની સમજૂતી છે, બરાબર. ટ્રીપ્સ કરારમાં એક સમજૂતી કરવામાં આવી છે બધા દેશો વચ્ચે કે આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અધિકારો મળે છે, પ્રોપર્ટી, ટેકનોલોજી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, એનું રક્ષણ કેવી રીતે કરવું એની જોગવાઈઓ આપેલી છે, બરાબર. એના ધોરણો મતલબ કે સ્ટાન્ડર્ડ એને સેટ કરેલા છે. અમલતા, એનો અમલ કરવાનો અને વિવાદ ઉકેલ, જો કંઈ પ્રોબ્લેમ થાય, ઇસ્યુ થાય, વિવાદ, તો એનો ઉકેલ કઈ રીતે લાવવો તેની પણ અંદર જોગવાઈ કરવામાં આવી છે. મતલબ કે વિવાદ ઉકેલ, વિવાદની પતાવટ એ ટ્રીપ્સ કરારના મુખ્ય લક્ષણો છે, બરાબર. તો ટ્રીપ્સ કરાર મુજબ સભ્ય દેશો એ ધંધાની ગુપ્ત માહિતીને ગુપ્ત જ રાખવાની છે અને તે માહિતીની ગોપનીયતા જળવાઈ રહે તે માટે યોગ્ય જોગવાઈ કરવાની છે. ટ્રીપ્સ કરારમાં કીધું જ છે કે જેટલા એના દેશો સભ્ય છે, બરાબર, એ દેશોએ પોતાની ધંધાની જે ગુપ્ત માહિતી છે એને શું રાખવી પડશે? ગુપ્ત રાખવી પડે. કેમ કે કોઈ બીજો વ્યક્તિ એને જો ચોરી જાય ને પોતાના ધંધામાં લાભ ઉઠાવી લે તો પેલીને તો નુકસાન જાય, બરાબર. એટલા માટે કીધું છે એમાં. ભારતે ટ્રીપ્સ કરાર પર હસ્તાક્ષર કરેલા છે, ભારતે એની પર સાઇન કરેલા છે. તેથી ભારતે પણ ટ્રીપ્સ કરારમાં જણાવેલ દરેક જોગવાઈનું પાલન કરવું ફરજિયાત છે. આથી ભારતમાં કોપીરાઇટ અને પેટન્ટને લગતા કાયદામાં ટ્રીપ્સ કરારની જોગવાઈને સુસંગત થાય એવા સુધારા કરવામાં આવ્યા છે, બરાબર. ભારતમાં જે કાયદા બનાવવામાં આવે છે, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, એ શેને આધીન બનાવવામાં આવશે? ટ્રીપ્સ કરારને, બરાબર. ભારતના કાયદામાં એવી કોઈ જોગવાઈ કે એવી કોઈ કલમ ઉમેરવામાં નહીં આવે જે પેલા સાથે સુસંગત ના થાય, બરાબર. મતલબ ટ્રીપ્સ કરારમાં જે કીધું છે એ રીતે જ ભારતના કાયદા બનાવવામાં આવશે એમાં. જેમ કે ટ્રીપ્સ કરાર સાથે સુસંગત થવા માટે પેટન્ટ કાયદામાં 2005માં સુધારો કરવામાં આવ્યો હતો, બરાબર. પહેલાં પેટન્ટ કાયદો બનાવેલો તો એમાં અમુક એવી જોગવાઈઓ હતી, બરાબર, જે ટ્રીપ્સ કરાર છે ને એની સાથે મેચ થતી નથી. પહેલાં જે કરાર બનાવેલો આપણે પેટન્ટ એક્ટ, એમાં અમુક એવી જોગવાઈ બનાવેલી જે જૂના ટ્રીપ્સ કરાર સાથે મેચ થતી નથી. તો એના માટે સરકારે શું કર્યું? જે પેટન્ટ કાયદો હતો ને તેને 2005માં એને થોડો સુધારો કર્યો, બરાબર, કે જેથી ભારતનો પેટન્ટ એક્ટ અને ટ્રીપ્સ કરાર છે બંને વચ્ચે મેળ બેસી રહે. પછી કોપીરાઇટ એક્ટમાં પણ એવું કરવામાં આવ્યું. કોપીરાઇટ સુધારો અધિનિયમ 2012 દ્વારા સુધારો કરવામાં આવેલો, બરાબર. તો આ સાથે આપણો આ પહેલો ક્વેશ્ચન પૂરો થાય છે કે ભારતમાં, આ ક્વેશ્ચનનું નામ હતું કે ભારતમાં બૌદ્ધિક સંપદાના અધિકારો, બરાબર. તો ભારતમાં બૌદ્ધિક સંપદા કઈ કઈ રીતે જોઈ? કોપીરાઇટ એક્ટ જોયો પહેલાં, પછી ટ્રેડમાર્ક એક્ટ જોયો, પેટન્ટ એક્ટમાં આ બધું ડિટેલમાં આવશે. આ બધા એક્ટ ડિટેલમાં ચેપ્ટરમાં આવશે. આ ખાલી ઉપર ખાલી પ્રસ્તાવના રૂપે તમને સમજાવ્યું છે. પેટન્ટ એક્ટ આપણો જોયો, બરાબર. પછી ડિઝાઇન એક્ટ જોયો, બરાબર. પછી જિયોગ્રાફિકલ ઓફ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ એ એક્ટ જોયો અને પછી આપણે વાત કરી ટ્રીપ્સ કરારની, બરાબર. તો આ વિડીયોમાં આપણે 2 સવાલ જોઈ લીધા છે. આશા રાખું છું કે તમને આમાં ખબર પડી હશે. તો મળીશું આપણે બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.